આપણે જે દુનિયામાં રહીએ છીએ ને ત્યાં ચહેરા ઓછા અને મુખોટા વધારે મળે છે. સવારે ઉઠતાની સાથે જ આપણે અરીસામાં જોઈએ છીએ, વાળ ઓળવીએ છીએ અને ચહેરા પર એક નકલી સ્મિત ચપકાવી દઈએ છીએ. બસ દુનિયાને એ વિશ્વાસ અપાવવા માટે કે આપણી જિંદગી એકદમ પરફેક્ટ છે. જાણે આપણને તો કોઈ ટેન્શન જ નથી. ખાસ કરીને આજના યુગમાં જ્યાં લાઇક્સ અને કોમેન્ટ્સ નક્કી કરે છે કે તમારી કિંમત શું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે, જો એ અરીસો જેમાં તમે રોજ પોતાને નિહાળો છો એ અચાનક તમારી સાથે વાતો કરવા લાગે તો? જો એ કહેવા લાગે કે જે દેખાય છે એ તો માત્ર જૂઠ છે અને જે છુપાયેલું છે એ જ અસલી સત્ય છે? આ વાર્તા છે આર્યનની. 17 વર્ષનો એક એવો છોકરો જે ભીડમાં હોવા છતાં સાવ એકલો હતો. અને તેની આ વાર્તા કદાચ તમારી આંખો પરથી પણ ભ્રમની પટ્ટી હટાવી દેશે, હંમેશ માટે. આર્યન એક સાધારણ છોકરો હતો. એટલો સાધારણ કે ક્લાસમાં કોઈ તેની હાજરીની નોંધ પણ લેતું નહીં. પાતળું શરીર, આંખો પર જાડા ચશ્મા અને હંમેશા નમેલા ખભા. તેની પાસે એક ડાયરી હતી, તેની સ્કેચબુક, જેમાં તે પોતાની એક અલગ જ દુનિયા બનાવતો હતો. કારણ કે અસલી દુનિયામાં જતાં તેને ડર લાગતો હતો. અય આર્યન, આજે શું બનાવ્યું છે? પિકાસોના સંતાન? બતાવ તો ખરો અમને પણ. ના વિક્રમ, કંઈ ખાસ નથી, બસ એમ જ કંઈક દૂરતો હતો. અરે વાહ, આ તો મારો ચહેરો છે. તે મારું કાર્ટૂન બનાવ્યું છે. લે પકડ તારું આ કચરા જેવું આર્ટ. આખું ક્લાસ હસતું હતું અને ભીડમાં રિયા પણ હતી. એ જ રિયા જેને આર્યન છાનીમાની નજરે જોડા કરતો. રિયા હસતી તો નહોતી, પણ તેણે આર્યન માટે અવાજ પણ ન ઉઠાવ્યો. આર્યને પોતાની ફાટેલી સ્કેચબુક ઉઠાવી અને ત્યાંથી ભાગી ગયો. તે દિવસે ઘરે જઈને તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને અરીસા સામે ઊભા રહીને રડી પડ્યો. હું આવો છું, કેમ હું કોઈની સામે બોલી નથી શકતો? કાશ હું કોઈ બીજો હોત, કોઈ એવો જેને કોઈનો ડર ના લાગે. તે રાત્રે આર્યનને ઊંઘ ન આવી. એક વિચિત્ર બેચેની તેને ઘરના ધાબા પર લઈ ગઈ, જ્યાં એક જૂનો સ્ટોર રૂમ હતો, જેને વર્ષોથી કોઈએ ખોલ્યો નહોતો. પણ આજે તેને અહેસાસ થતો હતો કે જાણે કોઈ અંદરથી તેને બોલાવી રહ્યું છે. અંદર ધૂળનું સામ્રાજ્ય હતું, જૂના પટારા અને તૂટેલી ખુરશીઓ. ત્યાં ખૂણામાં એક જૂના કપડાથી ઢંકાયેલી કોઈ મોટી વસ્તુ પડી હતી. આર્યને ધીરેથી એ કપડું હટાવ્યું. તે એક વિશાળ આઈનો હતો. તેની ફ્રેમ કોઈ પ્રાચીન ધાતુની બનેલી હતી, જેના પર અજીબ નકશીકામ હતું. સાપ અને માણસ એકબીજામાં વીંટળાયેલા હોય તેવું. કાચ એટલો સાફ હતો કે અંધારામાં પણ તે ચમકી રહ્યો હતો. આર્યન તેની સામે સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. તેણે પોતાનું પ્રતિબિંબ જોયું. એ જ ડરેલો, થાકેલો આર્યન. પણ ત્યારે જ અરીસાની અંદરના આર્યને અચાનક પોતાની ગરદન સીધી કરી. બહાર ઊભેલો આર્યન ડરીને ધ્રુજતો હતો, પણ અંદરવાળો આર્યન, તે હસી રહ્યો હતો, એક શૈતાની અને આત્મવિશ્વાસથી ભરેલું સ્મિત. આ શું થઈ રહ્યું છે? મારો હાથ નીચે છે, પણ તારો હાથ ઉપર કેમ છે? આર્યન, ક્યાં સુધી આમ ડરી ડરીને જીવીશ? તું અરીસામાંથી બોલે છે? હું તું જ છું, પણ એવો આર્યન જે તારે બનવું છે. નિડર, તાકતવર અને આકર્ષક. જો મારી આંખોમાં, અહીં એ ડર નથી જે તારી આંખોમાં દેખાય છે. આર્યન જાણે મંત્રમુગ્ધ થઈ ગયો. તે અરીસામાં એ જ જોઈ રહ્યો હતો જેની તેણે હંમેશા ઈચ્છા કરી હતી. પ્રતિબિંબ એકદમ ટટ્ટાર ઊભું હતું. તેના વાળ અસ્તવ્યસ્ત નહોતા. તેની નજર સિંહ જેવી તીક્ષ્ણ હતી. વિક્રમે તારી સ્કેચબુક ફાડી? તે શું કર્યું? માત્ર રડ્યો? રિયાએ તને નજરઅંદાજ કર્યો અને તે મોઢું છુપાવી લીધું? મારી પાસે આવ આર્યન. ચાલ આપણે આપણી જગ્યા અદલી બદલી કરી લઈએ. જગ્યા બદલી લઈએ એટલે થોડા દિવસો માટે હું તારી દુનિયામાં બહાર આવીશ. હું તારી જિંદગી સુધારી દઈશ.
વિક્રમ તારા પગમાં હશે અને રિયા તારી પાછળ ફરશે. બસ એકવાર આ કાચને સ્પર્શ કર. લાલચ અને અપમાનનો બદલો લેવાની આગ આર્યનનો વિવેક હારી ગયો. તેણે ધ્રુજતા હાથે આયનાને સ્પર્શ કર્યો. બીજે દિવસે સવારે જ્યારે આર્યન સ્કૂલે પહોંચ્યો ત્યારે બધું જ બદલાઈ ગયું હતું. આ અસલી આર્યન નહોતો, આ તો પેલો અરીસાવાળો આર્યન હતો. તેણે ચશ્મા ઉતારી ફેંક્યા હતા અને તેની ચાલમાં એક ગજબનો નશો હતો. અરે જુઓ, ભીની બિલાડી આવી ગઈ. કેમ આજે બીજી સ્કેચબુક લાવ્યો છે કે? વિક્રમ તેની વાત પૂરી કરે એ પહેલા જ આર્યને તેની કોલર પકડી લીધી. તેની આંખોમાં એવી ઠંડક હતી કે વિક્રમ ડઘાઈ ગયો. હવે પછી મારી સામે અવાજ ઊંચો કર્યો ને તો જીભ અને હાથ બંને તોડી નાખીશ. સમજી ગયો? આખી સ્કૂલ હેરાન હતી. આર્યન રાતોરાત હીરો બની ગયો. રિયા જે ક્યારેય તેની સામે જોતી નહોતી તે પોતે તેની પાસે આવી. આર્યન, તું તો સાવ બદલાઈ ગયો છે. શું આપણે આજે સાંજે મળી શકીએ? જોઈશું, જો મારી પાસે સમય હશે તો. જીતી રહ્યો હતો. બધે જ તેના વખાણ હતા, પણ એક જગ્યાએ અંધારું હતું. અસલી આર્યન હવે અરીસાની અંદર કેદ હતો. અરીસાની અંદરની દુનિયા સાવ રંગહીન હતી. ત્યાં ન કોઈ અવાજ હતો, ન કોઈ સુગંધ. અસલી આર્યન કાચની પેલી દિવાલ પર પાગલોની જેમ મુક્કા મારી રહ્યો હતો. મને બહાર કાઢો, આ મારી જિંદગી છે. તે કહ્યું હતું કે તું મને મદદ કરીશ. તું તો બધું જ બરબાદ કરી રહ્યો છે. તે જોઈ શકતો હતો કે બહાર તેનું પ્રતિબિંબ શું કરી રહ્યું છે. નકલી આર્યન હવે માત્ર નિડર જ નહીં પણ ક્રૂર બની ગયો હતો. તેણે પોતાના જૂના મિત્રોની મજાક ઉડાવી અને હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પોતાની મા પર પણ બૂમો પાડી. બેટા આર્યન, તે હજુ જમ્યું નથી? કહ્યું ને મને ભૂખ નથી. મગજ ખરાબ ના કરો મારું. જાઓ અહીંથી. ના માં, મને માફ કરી દે. એ હું નથી. માં, પ્લીઝ મારી તરફ જો. અસલી આર્યન અરીસાની પેલી પાર લાચાર થઈને રડી રહ્યો હતો. તેને પોતાની મોટી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. પરફેક્ટ બનવાના ચક્કરમાં તે માણસ રહેવાનું ભૂલી ગયો હતો. થોડા દિવસો વીત્યા. નકલી આર્યને સ્કૂલમાં પોતાનો દબદબો બનાવી લીધો હતો, પણ તે અંદરથી સાવ પોલો હતો. રિયા તેને એક ભેટ આપવા આવી. એક જૂની સ્કેચબુક જે તેણે મહેનત કરીને સાંધી હતી. આર્યન, મને ખબર છે તને આર્ટ બહુ ગમે છે. જો મેં આને બરાબર કરી દીધી. આ કચરો? મને હવે આની જરૂર નથી. નકલી આર્યને એ સ્કેચબુકમાં આગ લગાવી દીધી. રિયાની આંખોમાં આંસુ આવી ગયા અને અરીસાની અંદર અસલી આર્યનની ધીરજ ખૂટી ગઈ. એ સ્કેચબુક તેનો આત્મા હતી. બસ હવે, ભલે હું નબળો હું, ભલે હું ડરપોક હું, પણ હું આવો પથ્થર દિલ તો નથી જ. મને મારી ખામીઓ પાછી જોઈએ. મને મારું દર્દ પાછું જોઈએ. આર્યનની સાચી લાગણીઓમાં એટલી તાકાત હતી કે આખી આઈનાની દુનિયા ધ્રુજવા લાગી. બહાર ઉભેલા નકલી આર્યનની છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. તેનો ચહેરો તૂટવા લાગ્યો, જાણે માટીની કોઈ મૂર્તિ વેરવિખેર થઈ રહી હોય. આ તું શું કરી રહ્યો છે? રોકાઈ જા. તું મારા વગર કંઈ જ નથી. તું ફરીથી એ જ લાચાર આર્યન બની જઈશ. ના, હું જેવો પણ છું મારો પોતાનો છું. મને હવે તારી કોઈ જરૂર નથી. અસલી આર્યને પોતાની પૂરી તાકાત ભેગી કરી. તેણે પોતાની મુઠ્ઠીમાં બધો ગુસ્સો, બધો પ્રેમ અને સત્ય ભરી દીધું અને આયનાની દિવાલ પર એક જોરદાર મુક્કો માર્યો. ધૂળ શમી ગઈ. સ્ટોર રૂમના ફ્લોર પર આર્યન પડ્યો હતો. અસલી આર્યન. હાથમાંથી લોહી વહી રહ્યું હતું. કપાળ પર પરસેવો હતો, પણ તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. સામે અરીસો ચકનાચૂર થઈ ગયો હતો. બીજે દિવસે આર્યન સ્કૂલે ગયો. તેણે રિયા પાસે જઈને માફી માંગી. ઘરે જઈ માતાના પગ પકડ્યા અને ચોધાર આંસુએ રડ્યો. તેણે કૂલ બનવાનો દેખાવો છોડી દીધો. લોકો હજુ પણ તેને અજીબ સમજતા, પણ હવે તેને કોઈ ફરક પડતો નહોતો. મિત્રો,
સોશિયલ મીડિયાની ઝાંકઝમાડ અને બીજાની પરફેક્ટ લાઈફ જોઈને આપણે ઘણીવાર પોતાને ઓછા સમજવા લાગીએ છીએ. આપણે વિચારીએ છીએ કે કાશ આપણે પણ કોઈ ફિલ્ટર લગાવીને આપણી ખામીઓ છુપાવી શકીએ. પણ યાદ રાખજો, એ પરફેક્શન માત્ર એક આઈનાનો છલાવો છે. તેમાં કોઈ જીવ નથી. તમારી ખામીઓ, તમારો ડર, તમારા તૂટેલા સપના એ જ તો પુરાવો છે કે તમે જીવતા માણસ છો. તમે માણસ છો. કોઈ બીજાનું પ્રતિબિંબ બનવા કરતાં સારું છે કે આપણે જેવા છીએ તેવા બનીને જીવીએ. પોતાને પ્રેમ કરો, કારણ કે આ આખી સૃષ્ટિમાં તમારા જેવું બીજું કોઈ જ નથી. આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે જોડાયેલા રહો ટેલ્સ એન્ડ ટીચ સાથે. શું તમે પણ ક્યારે બીજાને પ્રભાવિત કરવા માટે નકલી બનવાની કોશિશ કરી છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.